તો મિત્રો અમારા ભોજાભાઈ આવી ગયા છે, તો હવે એની એન્ટ્રી પડી ગઈ છે. ભેંસની બાજુમાંથી નીકળ્યા છે હસતા હસતા મોઢે. અને અમારી બગીચામાં કામકાજ ચાલુ છે, દવા છાંટવાનું ચાલુ છે, ખેડવાનું ચાલુ છે. તો ભાવેશભાઈ પણ વિડીયો ઉતારી રહ્યા છે ભોજાભાઈનો. અને દવા ભરાઈ ગઈ છે અમારે. ભોજાભાઈ ઉપર ઊભા છે તો અમને કાંઈ ઉપાધિ નથી, થઈ જશે. ભાવિનભાઈ પણ છે. ભાવેશભાઈ વિડીયો ઉતારે છે, સિનેમેટિક શોટ લે છે. અને બગીચો મસ્ત જો સવાર સવારમાં કામ કરવાની મજા આવે છે. કરશનભાઈ આવી ગયા છે. કરશનભાઈ ટ્રેક્ટરને ધક્કા દે છે, કારણ કે ટ્રેક્ટર પાછળ વજન ઘણું છે એટલે મોરો ઉપડી જાય છે. તો હવે અમે ખેતરમાં આવી ગયા છીએ મિત્રો. જો નારિયેળીનો બગીચો જોઈ લ્યો તમે કેવો છે. આગળ આગળ જોતા રહેજો, સ્કીપ કરતા નહીં, મજા આવશે આગળનો વ્લોગ જોવાની. તો પ્લીઝ જોજો. આ પરવીનભાઈ જો વિડીયો ઉતારી રહ્યા છે, પોતાનું સીન લઈ રહ્યા છે, એને ખુદને મજા આવે છે ક્યારની. તો હવે પરવીનભાઈ પણ આવી ગયા છે અમારા વ્લોગમાં. તો જોઈ લ્યો, આ કરશનભાઈ ને ભાવેશભાઈ વાતો કરે છે, સિરિયસ વાત કરે છે કે આગળ હવે શું નિર્ણય લેવું અમારે આગળ દવા છાંટવામાં, શું નિર્ણય. આ ટ્રેક્ટર પર આમાં આવી ગયા છે, હરજુકભાઈ આવી ગયા છે, રાહુલભાઈ પણ આવી ગયા છે ટ્રેક્ટર લઈને. તો ખેડવાનું હવે પદ્ધતિ હવે શરૂ થશે મિત્રો. તો જોતા જ રહેજો આગળ. આપણો વ્લોગ બહુ જ સારો છે અને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો, ખેડવાનું ચાલુ કર્યું છે. માયાભાઈ પણ આવી ગયા છે. માયાભાઈ બહુ ધ્યાન દે છે ભાઈ ખેતીમાં. તો હરજુકભાઈ ચાલુ કરી દીધું છે ખેતરમાં ખેડવાનું. અને અહીં ભાવિનભાઈ પણ ચાલુ કરે છે પોતાનું કામકાજ. કરશનભાઈ અમારા બહુ ફેમસ થઈ ગયા છે. આમાં આવડતું નહોતું કોઈને, તો કરશનભાઈ પણ આવી ગયા છે, એ પણ ટેકો દે છે નામ. તો હવે અમારા ભાવિનભાઈ શૂટિંગ કરી રહ્યા છે સિનેમેટિક શોટ. જો સસલાની ચાલે જાય છે દોડતા દોડતા, જાણે સસલો ભાગ્યો હોય એમ ભાગ્યા છે. વાહ વાહ વાહ, હું વિડીયોગ્રાફર પ્રોફેશનલ કેમેરામેન છે ભાવિનભાઈ. કોન્ટેક કરજો એનું કોક દી. અને કરશનભાઈ ફસાઈ ગયા છે, કારણ કે અમને કોઈને આવડતી નહોતી દવા, એટલે સીધો માયાભાઈએ એને જ આપી દીધી કે તું જ કર, તો અમને શીખાવા ના આવજે બરોબર. એટલે એને બટકાવી દીધી છે. રાહુલભાઈ ફાંકી બનાવે છે, એટલે ફાંકી ખાઈને પછી કામ કરવાની બહુ મજા આવે મિત્રો. ભાવિનભાઈ પણ સિરિયસલી થઈ ગયા છે શૂટિંગમાં. અને જો ગરમી લાગી ગઈ છે ભાવિનભાઈને, તો પરવીનભાઈ એને આગ્રહણ કરે છે કે તું એ સારી સ્વેટર ઉતારી નાખ એટલે તને ગરમી ન થાય મિત્રો. તો હવે આગળ જોતા રહેજો મિત્રો. જો પરવીનભાઈ પોતાનું સીન લઈ રહ્યા છે. રાહુલભાઈને ગરમી લાગી ગઈ છે, જો પાછળ સ્વેટર પહેરી લીધું છે. અને કરશનભાઈની તો વાત જ જવા દો મિત્રો. જોતા મોજમાં આવી ગયા છે ફૂલ. શું વાત છે, આ મજા જ આવી. ભાવિનભાઈ તો સસલાની જેમ ધોઈડા જ રાખે છે. હું થયું થાકી ગયા તોય પણ નથી મૂકતા, એને મજા જ આવ્યા રાખે છે. અને પરવીનભાઈને બે ભેગા જ છે, એકબીજાના સીન જ લીધા રાખે છે. આખા દીમાં એ જ કર્યું છે, એની બીજો ધંધો જ નથી એમને. તો મિત્રો દવા પાછી થઈ રહી છે, એટલે પાછા અમે એમને હતા એમને જો સૈયાભાઈ કંઈક કરી રહ્યા છે એની રીતે, પોતે મગજ દોડાવ્યા રાખે છે, તાલાથી કંઈક કરી રહ્યા છે. અમે પાણી પાછા ભરવા આવી ગયા છીએ. પૂરો થઈ ગયો, તો હજી એક પંપ બાકી છે, તો એ ભરી લઈએ. લાઇટ વહી ગઈ છે મિત્રો, તો લાઇટની વાટ જોઈને બેઠા છીએ. પાણી આવતું છે નહીં, પાણી બીજે ક્યાંથી લેવા ક્યાં જવું અમારે. એટલે ટ્રેક્ટરનો ખેડમાં વ્યસ્ત થઈ ગયા અમે. લાઇટ તો વહી ગઈ, એટલે જો તમે રોટાવેટર કેવું હાલી રહ્યું છે એનું કોન્ટેક કરજો માયાભાઈને. કોઈને હકાવવું હોય તો માયાભાઈ, કારુભાઈ, લુણા, ભોગાત, કોઈને કોન્ટેક કરવું હોય, કોઈને હકાવવું હોય તો કોન્ટેક કરી લેજો. આ જો હકાભાઈ આવી ગયા છે. હકાભાઈ બહુ જોરદાર ડ્રાઈવર છે મિત્રો. એને ખૂજતું જ નથી કાંઈ. ભાવિનભાઈ તો થાકી ગયા છે દોડીને, વાત જવા દે. સસલાની ચાલે દોડતા દોડતા હવે પૂરું થઈ ગયું છે એનું. ગરમીથી આ રેપ જેપ થઈ ગયા છે, જો તો લાગી ગયો એને. ભાવિનભાઈ તો બહુ જ થાકી ગયા છે મિત્રો. હવે થાકી ગયા તોય વિડીયો નથી મૂકતા, અને કરવું હું જોતો દોડે છે એકબીજા. ત્યાંથી વાંથી અહીં પગમાં લગાડી લીધું છે, લોહી થઈ પડ્યા, તોય મૂકતા નથી. રાહુલભાઈ રોટાવટ રાખે છે. શું વાત છે રાહુલભાઈ, જોતો હજી આનું મોઢું તો જોવાનું વાંદરા જેવું થઈ ગયું છે. કરશનભાઈ આવી ગયું. કરશનભાઈ પાણી ભરે છે પોતાની રીતે. જય માતા મિત્રો. તમારો વિડીયો સારો લાગ્યો હોય તો એને લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ફોલો પણ કરજો ઇન્સ્ટાગ્રામમાં કરશનભાઈને. પછી કોમેન્ટ કરજો કે કેવું લાગ્યું, ખરાબ લાગ્યું. અને યુટ્યુબમાં પણ નામ છે કરશન લુણા, તો એને પણ સબસ્ક્રાઈબ કરજો બરાબર. વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો, ખરાબ લાગ્યો હોય તો પણ કરજો, તો અમે આગળ
વધુ મહેનત કરીને સારો બનાવીએ, તમને મજા આવે જોવાની એવું પ્રયત્ન કરીએ. બંધ કરી દઈએ નકર પછી બંધ કરી દઈએ તો એમ કેજો. એવી રીતના ટૂંકમાં રિવ્યુ તમારી રીતે તમે દેજો, બરોબર? તો જય માતાજી, જય મુગલ. સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, બેલ આઇકન દબાવતા ભૂલતા નહીં. તમને નોટિફિકેશન મળી રહેશે અમારા વિડીયોની.